હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે જાણીએ છીએ તેમ ગઈકાલે રેવન્યુ તલાટીની એક્ઝામ લેવામાં આવી. હવે મિત્રો આ લેક્ચરમાં આપણે એ ચર્ચા કરીશું કે એક્ઝામનું લેવલ શું હતું અને અંતે આપણે કટ ઓફનું પ્રિડિક્શન કરીશું કે રેવન્યુ તલાટીમાં મેન્સ પરીક્ષા છે તેના માટે કટ ઓફ કેટલું રહેશે. તો મિત્રો પહેલાં તો હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મિત્રો હું તલાટી તરીકે ગુજરાત ગવર્મેન્ટમાં કામ કરી ચૂક્યો છું અને યુપીએસસીની મેન્સ પણ આપેલી છે, જીપીએસસીની મેન્સ ઇન્ટરવ્યૂ આપેલા છે. તો મિત્રો મારા બહોળા અનુભવના આધારે આજે આપણે રેવન્યુ તલાટીનું કટ ઓફ કેટલું રહેશે તેના વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો આપણે પેપરનું એનાલિસિસ કરીએ. તો મિત્રો આજે લેક્ચર રહ્યો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આપણે 5 ફેક્ટર્સના આધારે આ વિડીયોની ચર્ચા કરીશું, બરાબર છે. જેમાં પહેલાં આપણે ચર્ચા કરીશું કે પેપરનું લેવલ કેવું હતું, બરાબર છે. પછી બીજું આપણે ચર્ચા કરીશું કે ઇઝી ટુ મોડરેટ હતું કે નહીં પેપર. પછી સબ્જેક્ટ વાઇઝ શું શું હતું, પછી ટાઈમ મેનેજમેન્ટ થઈ શકે એમ હતું, ટફ હતું. પછી આપણે ચોથા નંબરે કટ ઓફનું પ્રિડિક્શન કરીશું. પછી આપણે આગળ મેન્સ માટે કેમનું આયોજન હશે તેના અંતર્ગત ચર્ચા કરીશું, બરાબર. તો પહેલાં તો મિત્રો આપણે પેપર વિશે ચર્ચા કરીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ તેમ તો લગભગ આ એક ન્યૂઝપેપરના આધારે હું ડેટા આપી રહ્યો છું. 4.25 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, મીન્સ કે જે લોકોએ કન્સેન્ટ આપેલી. એમાંથી 3.99 લાખ સમથિંગ લોકો હાજર હતા. તો મિત્રો હાજર ઉમેદવારોની સંખ્યા 3.99 લાખ છે, બરાબર છે. હવે આપણે જાણીએ છીએ તેમ ટોટલ જગ્યાઓ છે 2389, બરાબર છે. તો મિત્રો 3.99 લાખ લોકોએ પેપર આપ્યું છે. એટલે ગઈ વખતે જે તલાટી કમ મંત્રીની એક્ઝામ લેવામાં આવી હતી 2022-23 હસમુખ પટેલ સાહેબના સમયગાળામાં, તો એ કમ્પેરિઝનમાં આ એક્ઝામમાં ઘણા ઓછા લોકો છે, બરાબર છે. અને પેપરની વાત કરીએ તો ટીસીએમનું જે પેપર હતું એ ઘણું હાર્ડ હતું, જ્યારે આ પેપર જે રહ્યું એ ઇઝી ટુ મોડરેટ ગણી શકાય, બરાબર છે. ઇઝી ટુ મોડરેટ પેપર હતું, એટલું હાર્ડ નહોતું પેપર. પેપરમાં નોર્મલ તમે તૈયારી કરી હોય તો તમે સારો એવો એપ્રોચ કરી શકો છો, બરાબર છે. હાર્ડ પેપર નહોતું, ઇઝી ટુ મોડરેટ પેપર હતું. એટલે હંમેશા જેટલા બી પેપર ઇઝી હોય તો તેનું કટ ઓફ હંમેશા હાઈ જાય. આ જીપીએસસીનો પણ નિયમ છે અને બીજી ગૌણ સેવા એ જીપી ડબલ એસપી આનો પણ નિયમ છે, બરાબર છે. તો હવે મિત્રો આપણે પેપરનું લેવલ કહીએ તો લેવલની વાત કરીએ તો આમ જનરલી જેને બી જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ રહ્યા તે લોકોને આ તો ઘણું સરળ પેપર લાગ્યું હશે. અને જેણે ક્લાસ 3 સ્પેસિફિક તૈયારી કરતા હોય છે વિદ્યાર્થીઓ, એને આ જે પેપર રહ્યું એ થોડુંક મોડરેટ લાગ્યું હશે. ઇઝી તો લાગ્યું હશે પણ અમુક જે પ્રશ્ન રહ્યા, અમુક સબ્જેક્ટના પ્રશ્ન જે રહ્યા એ લોકોએ અમુક વાર પહેલી વખત જોયા હશે, બરાબર છે. અને ગૌણ સેવા જે રહ્યું હવે ફેક્ચ્યુઅલ બેઝિસ ઉપર આવી ગયું એવું લાગી રહ્યું છે આ પરીક્ષાના પેપર ઉપરથી, કે રાધર દેન સ્ટેટમેન્ટ વાઇઝ કરંટ અફેર્સ સિવાયના જે ક્વેશ્ચન રહ્યા એ મોસ્ટલી સ્ટેટમેન્ટ વાઇઝ હતા જ નહીં, મોસ્ટલી બધા સિંગલ લાઇનર ક્વેશ્ચન હતા, બરાબર છે. તો હવે મિત્રો આપણે સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ કરીએ કે પેપર કેવું હતું. અને જનરલી કોઈને ટાઈમ ખૂટ્યો છે, જનરલી એવું સાંભળવામાં તો નથી આવ્યું, જે જીપીએસસી વાળા વિદ્યાર્થીઓ હતા એમને તો ટાઈમ નથી ખૂટ્યો, પણ બીજા ઘણા વિદ્યાર્થીઓના મત પ્રમાણે ટાઈમ અમુક લોકો કહેતા હતા કે ખૂટ્યું હતું. હવે લેટ્સ ચેક. હવે મિત્રો સબ્જેક્ટ વાઇઝ આપણે ચેક કરીએ તો સબ્જેક્ટમાં જોવા જઈએ આપણે તો આપણે ટોટલ પહેલાં હિસ્ટ્રીની વાત કરીએ, ઇતિહાસ. તો મિત્રો હિસ્ટ્રીના જેટલા બી ક્વેશ્ચન હતા મોસ્ટલી એમાં ગુજરાતી હિસ્ટ્રી પણ આવી ગઈ, કલ્ચર પણ આવી ગયું. તો આ થોડા ઇઝી ટાઈપના ક્વેશ્ચન હતા, બરાબર છે. મીન્સ કે આપણે સિંગલ લાઇનર ટાઈપના હતા ક્વેશ્ચન. પછી પોલિટી એટલે કે રાજનીતિ શાસ્ત્ર, પોલિટીના ક્વેશ્ચન ઇઝી કેટેગરીના હતા, સિંગલ લાઇનર ટાઈપના ક્વેશ્ચન હતા એટલે ઇઝીલી તમે એટેમ્પ કરી શકો. ઇકોનોમીના ક્વેશ્ચન જોઈએ. ઇકોનોમીના ક્વેશ્ચન આમ જનરલી કરંટ અફેર્સ આધારિત હતા, બધા રિપોર્ટને એ બધું, બાકી તો આવડે એવા હતા. એટલે આને આપણે ઇઝી ટુ મોડરેટ કેટેગરીમાં રાખીએ, બરાબર છે. હવે ઘણા મિત્રોના મત પ્રમાણે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે રહ્યું એ આ લોકોએ થોડું ઇઝીથી અપ લેવલ હતું, એટલે મીન્સ કે મોડરેટ લેવલના ક્વેશ્ચન હતા, એટલા બધા હાર્ડ બી નહોતા. પણ ઘણા ક્વેશ્ચન અમુક લોકોએ જે ક્લાસ 3 સ્પેસિફિક તૈયારી કરતા હોય
એ લોકોએ પહેલી વખત જોયા છે. એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજીને આપણે મોડરેટ કેટેગરીમાં રાખીએ, કારણ કે અમુક સારા હતા ક્વેશ્ચન, બરાબર છે. પછી એન્વાયરમેન્ટની વાત કરીએ આપણે, પર્યાવરણ, તો એના બી સારા ક્વેશ્ચન હતા. અમુક રિપોર્ટ્સ વિશે પૂછ્યું હતું, પછી અમુક કન્વેન્શન વિશે પણ પૂછ્યું હતું, બરાબર છે. એટલે આ કરંટ અફેર્સ આધારિત હતું અને આ પણ ઇઝી જ હતું, બરાબર છે. પછી આપણે ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર જોઈએ. તો ઇંગ્લિશનું ગ્રામર મિત્રો રિલેટિવલી ઇઝી હતું. ગુજરાતીનું ગ્રામર થોડુંક મોડરેટ હતું, કારણ કે અમુક ક્વેશ્ચન હતા અવનવા, બરાબર છે. આમ રિલેટિવલી ઇઝી ટુ મોડરેટ ગુજરાતી ઇંગ્લિશનું હતું, બરાબર છે. હવે મિત્રો હાર્ડ કોઈ સબ્જેક્ટમાંથી આ લોકોએ પૂછ્યું જ નથી, બરાબર છે. બધા ઇઝી ટુ મોડરેટ લેવલના જ છે. અને બીજું છેલ્લે આપણે કરંટ અફેર્સ લઈએ. કરંટ અફેર્સના ક્વેશ્ચન અમુક થોડા ટ્રિકી હતા, ફેક્ચ્યુઅલ. એટલે કરંટ અફેર્સમાં અમુક ક્વેશ્ચન હતા જે હાર્ડ હતા, જે સ્કીપ કરવાવાળા હતા, બરાબર છે. બાકી ઓવરઓલ પેપર જોવા જઈએ તો ઇઝી ટુ મોડરેટ લેવલનું હતું, એટલે આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કટ ઓફ જે રહ્યું એ હાઈ જ જશે. એટલું આપણે આગળ ચર્ચા કરીએ કટ ઓફની, બરાબર છે. હવે ટાઈમ જે રહ્યો મિત્રો, આપણને 3 કલાકનો ટાઈમ આપવામાં આવ્યો હતો, બરાબર છે. હવે ખાસ કરીને ડીવાયએસયુ એસટીએની વાત કરીએ તો એ લોકો 200 ક્વેશ્ચન આપણને 2 કલાકમાં કરવાનું કહે છે. એટલે એમાં હમણાં ડીવાયએસયુની એક્ઝામ થઈ હોય તો એમાં ટાઈમ ખૂટી શકે. પણ આમાં મિત્રો લાગતું નથી કે ટાઈમ ખૂટ્યો હોય કોઈને, કારણ કે ઇઝીલી હવે મેથ્સ અને રિઝનિંગની વાત કરીએ મિત્રો સબ્જેક્ટમાં, તો એ મેથ્સ અને રિઝનિંગના ઘણા ઇઝી ટુ મોડરેટ ક્વેશ્ચન હતા. અમુક સ્કીપ કરવાના ક્વેશ્ચન હતા, અને બાકી તમે 70-80% ક્વેશ્ચન તો કરી શકો એવા હતા, બરાબર છે. તો મેથ્સ સિવાય બીજું તો કોઈ સબ્જેક્ટ નથી કે જે ટાઈમ લેતો હોય આ પેપરમાં, એવું મને લાગ્યું હોય એવું કંઈ નથી, બરાબર છે. તો મેથ્સ એન્ડ રિઝનિંગ સારું હતું, એટેમ્પટેબલ હતું. 70-80% ક્વેશ્ચન જે રહે તમે ઇઝીલી એપ્રોચ કરી શકો છો, બરાબર છે. તો મિત્રો આ જે રહ્યું આપણું ટોટલ સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ કર્યું. એટલે ટાઈમ 3 કલાકમાં તો આરામથી આપણે ક્વેશ્ચન કરી શકીએ, કારણ કે 2 કલાકની અંદર તમે બીજા સબ્જેક્ટ પતાવી દો તો 1 કલાક તમને મેથ્સ અને રિઝનિંગ કરવા મળે. આ સિમ્પલ હોય છે, બરાબર છે મિત્રો. હવે કટ ઓફનું આપણે થોડું પ્રિડિક્શન કરી લઈએ. સૌ પ્રથમ કટ ઓફ પ્રિડિક્શન કરતાં પહેલાં આપણે એ નક્કી કરીએ કે મેન્સ માટે કેટલા વિદ્યાર્થીઓ આ લોકો બોલાવશે. હવે જો મિત્રો જીપીએસસીની વાત કરીએ આપણે સ્પેસિફિક, તો જીપીએસસીમાં નિયમ પ્રમાણે જોવા જઈએ તો એ લોકો 15 ગણા વિદ્યાર્થીઓ બોલાવવાના થાય છે, બરાબર છે. પણ કેટેગરી વાઇઝ એ લોકો કટ ઓફ એડજસ્ટ કરે છે. એટલે કે જનરલ સ્ટુડન્ટ જે હોય એના સાથે એસસી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ્સના જે કટ ઓફ રહ્યા એ ઇક્વલ કરે છે આ લોકો. એટલે કેટેગરી પ્રમાણે જે 15 ગણાની જગ્યાએ 30-35 ગણા જેટલા વિદ્યાર્થીઓ બોલાવતા હોય છે. એટલે ધારો કે 100 જગ્યા હોય તો એ લોકો મેન્સ લખવા માટે 3500 જેટલા લોકો બોલાવતા હોય છે, બરાબર છે. 90% કેસમાં મને લાગી રહ્યું છે કે નવા ગૌણ સેવાના ચેરમેન જે રહ્યા એ ઘણા ઇફેક્ટિવ છે. એટલે જીપીએસસીની પેટર્ન જ ફોલો કરે એવું લાગી રહ્યું છે. હવે મિત્રો આપણા જોડે 2389 જગ્યા છે રેવન્યુ તલાટીની, બરાબર છે. ટોટલ 3.99 લાખ લોકોએ એક્ઝામ આપી, બરાબર છે. તો આમાંથી કેટલા લોકો મેન્સ માટે પાસ કરશે? હવે જો મિત્રો આપણે 10 ગણા ગણીએ તો 23,890, એટલે કે અરાઉન્ડ આપણે 24,000 લોકો પાસ કરશે 10 ગણા કરીએ તો. હવે જો જીપીએસસી પ્રમાણે કેટેગરી વાઇઝ કટ ઓફ સરખું કરશે આ લોકો, તો દેર ઇઝ પોસિબિલિટી કે 15 ગણા પણ બોલાવે, 20 ગણા પણ બોલાવે. મિનિમમ મને લાગી રહ્યું છે કે 20 ગણા તો મિનિમમ લોકો આ લોકો બોલાવશે. એટલે મિત્રો જે મેન્સ લખવા માટે આપણે જોવા જઈએ તો હવે આના 20 ગણા ગણીએ તો 45,000 લોકો સમથિંગ થાય, બરાબર છે. એટલે મિત્રો આપણે એક આંકડો પકડીને ચાલીએ કે 35,000 થી 45,000 લોકો જે રહ્યા એ લોકોને ગૌણ સેવા મેન્સ પરીક્ષા લખવા માટે બેસાડશે, બરાબર છે. તો મેન્સ લખવાની પરીક્ષા છે મિત્રો 350 માર્ક્સની, અને સિલેબસ સેમ જીપીએસસીની અંદર જે એસટીએ ડીવાયએસનો સિલેબસ છે એ સેમ સિલેબસ છે. એટલે જે રિયલ કોમ્પિટિશન છે એ આપણી મેન્સની છે. હવે મેન્સનો સમયગાળો મિત્રો હમણાં કાલે જ ટ્વીટમાં આવ્યું કે 14/10/2025 સમથિંગ આ લોકોએ કીધું છે. પણ મિત્રો મને નથી લાગતું કે આ તારીખે એક્ઝામ લેવાય, કારણ કે 3.99 લાખ લોકોના પેપર ઓએમઆર સીટ ચેક કરતાં મિનિમમ 1.5 મહિના સમયગાળો તો થાય. એટલે ધેર ઇઝ પોસિબિલિટી કે આ જે સમયગાળો છે એમાં એક્સટેન્શન આપવામાં આવે, પણ એટલું બધું એક્સટેન્શન નહીં આપવામાં આવે. એટલે મેક્સ ટુ મેક્સ નવેમ્બરમાં એક્ઝામ લેવાઈ શકે. અને જો 14/10 લેવાઈ જાય તો આપણા જોડે લેસ દેન 1 મંથ
સમયગાળો છે, 1 મંથ કરતાં પણ ઓછો સમયગાળો ગણી શકાય, બરાબર છે. તો આ કિસ્સામાં મિત્રો જીપીએસસીની જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ રહ્યા એ લોકોને ઘણો બેનિફિટ થશે, અને જે લોકોએ મેન્સની તૈયારી નથી કરી એ લોકોને તકલીફ પડશે, કારણ કે 1 મંથમાં તમારે 350 મીન્સ કે 150 માર્ક્સનું GS 1-2 એટલે ટોટલ 3 પેપર કરવા એ મુશ્કેલ છે, બરાબર છે. તો હવે મિત્રો આપણે આ બધા ફેક્ટર્સના આધારે કટ ઓફ નક્કી કરીએ. તો મિત્રો ઘણા બધા ટેલિગ્રામ ચેનલમાં ઘણા લોકોએ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળાએ પોલ મૂકી હતી. હવે પોલ પ્રમાણે જનરલી જોવા જઈએ તો એટલું કટ ઓફ સાચું પડતું નથી, કારણ કે પોલમાં બધી પબ્લિક કોઈને 100 થતા હોય તો એ લોકો એમ લખે કે હું 120 લખું, એટલે આનાથી આપણે રિયલ આંકડો ના મેળવી શકીએ, બરાબર છે. મિત્રો મારા કટ ઓફ પ્રિડિક્શન પ્રમાણે જોવા જઈએ તો જે મિત્રો રહ્યા 120+ જેને થાય છે એ લોકો સેફ ઝોનમાં કન્સિડર કરી દે પોતપોતાને કે આ લોકોને તો મેન્સ લખવાનો મોકો મળશે 120+ વાળા, બરાબર છે. હવે મિત્રો કટ ઓફ જે રહ્યું આપણે જનરલ મેલનું પ્રિડિક્ટ કરીએ, બરાબર છે. તો મિત્રો 115 થી 120 વચ્ચે કટ ઓફ લાગી રહ્યું છે જનરલ મેલનું, બરાબર છે. હવે જનરલ ફિમેલનું મિત્રો આપણે ચર્ચા કરીએ તો એમાં 105 થી 115 વચ્ચેનું કટ ઓફ ફિમેલ માટે લાગી રહ્યું છે, બરાબર છે. ઘણા બધા ફેક્ટર્સ મિત્રો આપણે ચર્ચા કરી, અને મેન્સ જેમ બને એમ વધારે લોકો લખવા માટે બોલાવશે, આ લોકો જીપીએસસી પેટર્ન જ ફોલો કરશે, એટલે કટ ઓફ જે રહ્યું એટલું બધું ઉપર નહીં જાય. ભલે પેપર ઇઝી ટુ મોડરેટ લેવલ હતું, પણ હજુ જે કેન્ડિડેટ્સ જે રહ્યા એ સિલેક્ટ કરવાના છે, આ લોકોને મેન્સના આધારે કરવાના છે, એટલે મેન્સ લખવા માટે જેટલા લોકો વધારે બોલાવે એટલું સારું, બરાબર છે. તો જનરલ મેલનું 115 થી 120, જનરલ ફિમેલનું 105 થી 115. હવે EWS, OBC, SC, બરાબર. આ સ્ટુડન્ટો જે રહ્યા, જો મિત્રો જીપીએસસી પેટર્ન આ લોકો ફોલો કરશે તો આ ત્રણેય કેટેગરી જે રહી જનરલ મેલ, EWS મેલ, OBC મેલ અને SC મેલ, આ ચારેના કટ ઓફ સેમ રહેશે, બરાબર છે, જો આવું કરશે તો. અને 99% કેસમાં આવું જ કરશે એવું લાગે છે, બરાબર છે. હવે એસટી મેલ અને ફિમેલની વાત કરીએ તો મિત્રો જે જનરલનું કટ ઓફ રહેશે એનાથી એસટી મેલ ફિમેલનું કટ ઓફ જે રહ્યું એ -5 થી -8 માર્ક્સ ગણવું તમારે, બરાબર છે. તો જેમ આપણે વાત કરી જનરલ મેલમાં 115 થી 120 રહેવાની શક્યતા ખરી, અને એસટી મેલ ફિમેલમાં તમે -5 થી -8 કરી દો, એની આસપાસ કટ ઓફ ફરશે, બરાબર છે. બાકી જીપીએસસી પેટર્ન પ્રમાણે ફોલો કરશે તો મેલ કેન્ડિડેટ્સ માટે તો બધા સેમ જ મીન્સ કે કટ ઓફ રેટ રહેશે, બરાબર છે. તો મિત્રો આ આપણું કટ ઓફ પ્રિડિક્શન હતું, બરાબર છે, અને આની ઉપર તો નહીં જ જાય લાગી રહ્યું છે. હવે કયા લોકોએ શ્યોરલી તૈયારી ચાલુ કરી દેવી જોઈએ? તો મિત્રો 120+ જો તમારે થતા હોય, હવે આ બધા જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા આન્સર કી પબ્લિશ કરે છે તો તેમાં 20% આન્સરો જે રહ્યા એમાં ભૂલ હોય છે, એટલે મિત્રો તમે પ્રોવિઝનલ આન્સર કીનું વેઇટ કરો. લગભગ કાઉન્ટ સેવા ઉતાવળમાં છે, આ ભરતી તાત્કાલિક એ લોકોને પૂરી કરવાની છે, બરાબર છે. ઉપરથી ઓર્ડર છે, કારણ કે રેવન્યુ તલાટીની કમી છે, બરાબર છે, દરેક મામલતદાર કચેરીએ, એટલે પ્રોવિઝનલ આન્સર કી ઝડપથી 1-2 દિવસમાં આવી જશે. એ પ્રમાણે તમે ચેક કરો. 120+ થતા હોય તો ડેફિનેટલી તમે બીજા જ દિવસથી મેન્સની તૈયારી ચાલુ કરી દો, બરાબર છે. અને જે લોકો 115 થી 120ની વચ્ચે છે તે લોકો પણ મેન્સની તૈયારી ચાલુ કરી દે, બરાબર છે. હવે મિત્રો સમયગાળો બહુ ઓછો છે. જો ગૌણ સેવા 14/10ના રોજ લઈ લેશે એક્ઝામ તો 1 મહિનાની અંદર તૈયારી કરવી ઇમ્પોસિબલ છે, પણ આપણે એનાથી હતાશ નથી થઈ જવાનું, કારણ કે જે આપણી પરિસ્થિતિ છે એ બધાની પરિસ્થિતિ છે. એટલે આપણું શું કે પહેલા જ દિવસથી મીન્સ કે જ્યાંથી રિઝલ્ટ બી લગભગ આ લોકો ઉતાવળમાં જ છે, એટલે 1-2 મહિનામાં તો આવી જવું જોઈએ. 14/10 તો મેન્સ લેવાય એવું લાગતી નથી, પણ મિત્રો તૈયારી રાખો તમે, બરાબર છે, એટલે રિઝલ્ટ જલ્દી આપી દેશે આ લોકો, બરાબર. તો મિત્રો પહેલા જ દિવસથી આપણે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ ચાલુ કરી દેવી. જો તમારે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે 120 થતા હોય અથવા એનાથી વધારે થતા હોય, અથવા તો 115 થી 120ની વચ્ચે થતા હોય તો તમે ડેફિનેટલી મેન્સની તૈયારી ચાલુ જ કરી દો પહેલા જ દિવસથી, કારણ કે ચાન્સ છે કે તમારે 100% મેન્સ લખવા મળશે તમને, બરાબર છે. તો મિત્રો આ જે રહ્યું આપણું કટ ઓફ છે. હવે મેન્સમાં આન્સર રાઇટિંગ કઈ રીતે કરવી? તો મિત્રો મારા ટેલિગ્રામ ચેનલ ઉપર મેં DYSO STA મીન્સ કે એની મેન્સ
પીવાયક્યુ જે રહ્યા એ મેં સોલ્વ કરેલા છે. એટલે હું જેમ બને એમ રિઝલ્ટ આવશે એના લગભગ 10 દિવસમાં એ કમ્પાઇલ કરી અને બધા આન્સર મૂકી દઈશ. એટલે તમને આઈડિયા મળશે કે મેથ્સમાં આન્સર કઈ રીતે લખવા જોઈએ. ખાસ કરીને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા જનરલી આ બધી વસ્તુ કહેતા નથી હોતા, પણ જસ્ટ ફોર ચેરિટી પર્પઝ હું તમને કઈ રીતે આન્સર લખવા એ મૂકી દઈશ. એમાં જીપીએસસીના ઉપર પીવાયક્યુ લખ્યા છે અને નીચે આન્સર સોલ્વ કરેલા છે. એટલે તમને ખબર પડે કે મિત્રો આન્સર કઈ રીતે લખવા જોઈએ. તો હું આશા રાખું છું મિત્રો કે આ વિડીયો જે રહ્યો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને જીમેલ આઈડી થ્રુ પૂછી શકો છો, અને ટેલિગ્રામ ચેનલ જે રહે એમાં પણ તમે જોડાઈ શકો છો. તેમાં તમને મેન્સ આન્સર રાઇટિંગનું સારું એવું મટીરિયલ મળી રહેશે. અને આવા જ એક વિડીયો સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.